હેલો એવરીવન, આજનો આપણો લેક્ચર છે લેક્ચર નંબર 4 પ્રકરણ નંબર 3 આમાં આપણે બે ટોપિક વિશે ચર્ચા કરવાની છે. એક છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, અથવા તો આપણે એને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ. આના વિશે ચર્ચા કરવાની છે. બીજું ભણવાનું છે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું માપન. તો કે આ ટોપિકમાં જનરલી ચર્ચા શાની કરવાની છે? આ બંને ટોપિક જનરલી એક સમાન જ છે કે એક જ વસ્તુની વાત કરે છે. શું વસ્તુ? તો કે તમને યાદ હશે કે કોષ પોટેન્શિયલ શોધવા માટેનું મેં ઇક્વેશન તમને કીધું હતું. E cell is equal to E naught E of cathode minus E of anode. આવું લખ્યું હતું. અથવા E right minus E left આ રીતે પણ લખી શકાય છે. તો આપણે ડેનિયલ કોષમાં વાત કરી ત્યારે મેં કીધું હતું કે જે રાઈટ છે કોપરની વેલ્યુ છે 0.34 માઇનસ અને એનોડમાં જે ઝિંક છે એની વેલ્યુ છે -7.76 -0.76. તો આ વેલ્યુ આવી ક્યાંથી? 0.34 0.76 એક્ઝામમાં તમને દાખલો પૂછશે તો આ વેલ્યુ આપી દીધી હશે, પણ આ વેલ્યુ આવી ક્યાંથી? તો એ આજે ભણવાનું છે આપણે. તો એ વેલ્યુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ માનીને વેલ્યુ આપણે ગણવી પડે છે. તો આ 0.34 કેવી રીતે આવી એની પણ ડિસ્કસ કરીએ. 0.76 માઇનસ 0.76 કેવી રીતે આવી એ પણ વસ્તુ જોઈએ આપણે. બરાબર? તો આપણો આજનો આ પહેલો ટોપિક છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન અથવા તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત એટલે શું? તો કે તેમાં રહેલા આયનોની સાંદ્રતા 1 હોય, એકમ હોય, 1 મોલર હોય, અને વાયુ હોય તો એનું દબાણ 1 બાર હોવું જોઈએ અને તાપમાન 298, તો એને પ્રમાણિત અવસ્થા કહેવાય. તો એ જે પોટેન્શિયલ મળશે એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એટલે કે એને ઈ સેલ ના કહેવાય. શું કહેવાય? ઈ નોટ સેલ કહેવાય. બરાબર છે? પ્રમાણિત અવસ્થા ના હોય, સાંદ્રતા કોઈ પણ હોય, દબાણ કોઈ પણ હોય, તો આપણે એને ખાલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાય. અને પ્રમાણિત શબ્દ વાપરો એટલે પ્રમાણિત પરિસ્થિતિ હશે. તો એની રચના શું છે પહેલા એ જોઈએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બને છે કેવી રીતે. એની રચના શું છે? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના એવી છે કે તમારે આમાં એક બીકર લેવાનું રહે છે. સાઈડમાં ડ્રો કરો એટલે એની સાથે મારે બીજો કોઈ વિદ્યુત ધ્રુવ એટેચ કરવો છે તો કરી શકીએ આપણે. સપોઝ અમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટેનું એક બીકર છે. એમાં મેં HCl નું દ્રાવણ ભરેલું છે અને દ્રાવણની સાંદ્રતા છે 1 મોલર. કોણ છે? H+ aqueous, એટલે કે પાણીમાં બનાવેલું HCl નું દ્રાવણ, એટલે તો મેં H+ લખી શકાય આ રીતે. ચાલો, તો હવે અહીંયા 1 મોલર સાંદ્રતા છે એટલે પ્રમાણિત થઈ ગયું. હવે આમાં એક કાચની ટ્યુબ ઉપરથી આવી રીતે આવવા દઉં છું. આ એક કાચની ટ્યુબ છે. એ કાચની ટ્યુબમાં એક તાર મારફતે પ્લેટિનમનો ટુકડો જોડી દઉં છું. ઉપરથી તાર આવે છે, આ પ્લેટિનમનો ટુકડો છે, એની નીચે સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમનો ઢોળ છડાવેલ ટુકડો મૂકી દીધો છે. અહીંયા શોર્ટમાં લખી દઉં છું આ કોનો ટુકડો છે? પ્લેટિનમનો છે. અહીંયાથી એક વાયુ દાખલ કરું છું. એ વાયુ છે હાઇડ્રોજન વાયુ, ગેસ, અને એનું દબાણ છે 1 બાર. તો આ આખી જે રચના થઈ આને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ, કારણ કે જે વાયુ યુઝ કરવામાં આવ્યું એનું દબાણ 1 બાર છે
અને જે દ્રાવણ યુઝ કરવામાં આવ્યું એની સાંદ્રતા 1 મોલર છે, એકમ છે. એટલે ખાલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નહીં. કેવો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઇંગ્લિશમાં આને કહે તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, અને શોર્ટમાં સી તરીકે લખવામાં આવે છે, SHE, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ તરીકે લખવામાં આવે છે. તો આખી એની રચના થઈ ગઈ, બરાબર છે. હવે અહીંયા કામ શું આવે છે? તો આનું કામ શું છે? તો કે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે ને એનો પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલ બધા જ તાપમાને શૂન્ય માનવામાં આવ્યો છે. શૂન્ય માનવામાં આવ્યો છે. કોઈ પણ ટેમ્પરેચર હોય, તમને એમ કે સામે એક અર્ધકોષ હાઇડ્રોજનનો છે તો એનો પોટેન્શિયલ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. પછી એ લેફ્ટ તરીકે હોય તો અહીંયા શૂન્ય આવશે, રાઈટ તરીકે હોય તો અહીંયા શૂન્ય આવશે, બરાબર. એટલે કે જો મારે કોઈ પણ કોષનો પોટેન્શિયલ માપવો છે તો વ્યક્તિગત પોટેન્શિયલ નથી માપી શકાતો, એને બીજા અર્ધકોષ સાથે જોડવો પડે છે અને એનો તફાવત આપણે મેજર કરી શકીએ છીએ. તો એ તફાવત મેજર કરવા માટે કોઈ એકને 0 બનાવવો પડે. તો અહીંયા આપણે જે પણ સાયન્ટિસ્ટો હતા એ બધાએ શું કર્યું? હાઇડ્રોજનને પ્રમાણિત માની લીધો કે ભાઈ હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે અને બધા જ તાપમાને એનો પોટેન્શિયલ શૂન્ય માનવામાં આવ્યો. કોઈ પણ તાપમાન હોય, હાઇડ્રોજનનો પોટેન્શિયલ પૂછે એટલે આપણે માની લેવાનો કેવો? શૂન્ય. આ માની લીધું છે કે આના સંદર્ભમાં હું બીજાનો ગણી શકીશ જો આને શૂન્ય માનીશ તો, બરાબર છે. ચાલો, તો બધા જ તાપમાને એને શૂન્ય માની લીધું. અને આ જે કોષ છે સંપૂર્ણ કોષ નથી, અર્ધકોષ છે. તો આ અર્ધકોષનો શૂન્ય માની લીધો. હવે જેનો પણ ગણવો છે એને આની સાથે જોડી દો તો એની વેલ્યુ મળશે. તો કોપરની 0.34 છે, ઝીંકની -0.76 છે. તો આ બંને વેલ્યુ હમણાં ગણીને તમને બતાવું અહીંયા. ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુ કરી કે બધા જ તાપમાને શૂન્ય માનવામાં આવ્યો છે અને પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું માપન છે એ હમણાં ફરી અહીંયા લખી દો. હવે આમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે જે H+ અહીંયા સાંદ્રતા ધરાવે છે એ H+ ને જો હું 1 ઇલેક્ટ્રોન આપીશ, કોઈ દ્વારા મળશે 1 ઇલેક્ટ્રોન, તો એ શામાં કન્વર્ટ થશે? H2 માં. પણ કેટલા H2? 1/2. તો અહીં H2 કયા સ્વરૂપે? ગેસ સ્વરૂપે. અને H+ કયા સ્વરૂપે? એક્વસ સ્વરૂપે. તો ત્યાં આ પ્રક્રિયાના સંદર્ભમાં સમજાવી શકાય છે, બરાબર છે. તો આ આખો સેટઅપ, એની રચના, એની સમજૂતી થઈ ગઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની. અને એક વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની કે એનો જે પોટેન્શિયલ છે બધા જ તાપમાને શૂન્ય માનવામાં આવ્યો છે, ગણવામાં નથી આવ્યો. માની લીધું છે કે ભાઈ આ શૂન્ય છે તો આની સાપેક્ષે આનો કેટલો થશે, આની સાપેક્ષે ઝિંકનો કેટલો થશે, આની સાપેક્ષે સિલ્વરનો કેટલો થશે, ગોલ્ડનો કેટલો થશે, એ પોટેન્શિયલ આપણે મેજર કરવાનો છે. તો અર્ધકોષનો પોટેન્શિયલ આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે. હવે મારે કોપર અર્ધકોષનો પોટેન્શિયલ મેજર કરવો છે તો મેં તમને પહેલા જણાવી દીધું કોપરનો પોટેન્શિયલ કેટલો છે? કોપરનો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. તો આ કેવી રીતે આવ્યું? તો આપણો બીજો પોઈન્ટ શરૂ થઈ ગયો. પહેલો પોઈન્ટ હતો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સમજાવ્યું. બીજો છે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલનું માપન. તો હવે એ કરીએ કે કોપરનું માપન કરીએ, કેવી રીતે આ વેલ્યુ આવે? કોપરનો આ જે પોટેન્શિયલ છે પ્રમાણિત છે અને જ્યારે પણ શબ્દ આવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એને જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કે તો પણ ભલે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કે તો પણ ભલે, બંનેનો મતલબ સેમ છે. એટલે આ નોંધ કરીને યાદ રાખજો. પછી કોઈ જગ્યાએ લખ્યું હોય કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને કોઈ જગ્યાએ લખ્યું હોય પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ,
તો કન્ફ્યુઝનમાં નહીં આવી જવાનું કે આ બંને અલગ અલગ છે, શું છે આ બધી વસ્તુ, એવું નહીં, બંને સેમ જ છે. બરાબર. IUPAC પ્રણાલિકાએ માની લીધું છે કે બંને વસ્તુ સેમ, મતલબ એણે કીધું છે કે સેમ છે. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય માનવામાં આવ્યો છે. તો આને મારે અર્ધકોષને સાંકેતિક નિરૂપણ કરવું છે આપણે હાઇડ્રોજનના, તો કેમ કરી શકીએ કે પ્લેટિનમનો ટુકડો છે કે જે રિએક્શન કરવા માટે સરફેસ પ્રોવાઈડ કરે છે, તો પ્લેટિનમ સોલિડ લખવાનું. પછી એક સિંગલ ઊભી લાઈન, દ્રાવણ કોનું છે H+ નું, તો અહીંયા લખવાનું H+ શું છે aqueous. સિંગલ ઊભી લાઈન ઉપરથી વાયુ કયો આવે છે, હાઇડ્રોજન વાયુ, તો H2 કરીને અહીંયા લખવાનું ગેસ. થઈ ગયું. તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. કોના? હાઇડ્રોજનના. હવે જો એનું ઓક્સિડેશન થતું હોય તો ડાબી બાજુ લખવાનું, રિડક્શન થતું હોય તો જમણી બાજુ લખવાનું. એ લખતા પણ શીખવું હમણાં. તો આટલી વસ્તુ વિશે આઈ હોપ કે બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે કોપરનો જે વેલ્યુ છે 0.34 કેવી રીતે આવી એ મેજર કરીએ. તો આની જરૂર નથી એટલે આરએફ કરી દઉં છું. હવે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બંને એક જ છે અને હાઇડ્રોજનનો પોટેન્શિયલ શૂન્ય માનવામાં આવ્યો છે. તો આકૃતિ રહેવા દીધી કારણ કે મારે સામે કોપરને જોડવો છે. હવે સામે હું શું કરીશ, બીજું બીકર લઈશ, એમાં હું દ્રાવણ ભરી દઉં છું કોપર સલ્ફેટનું. કોનું ભરું છું? આમાં આપણે દ્રાવણ ભરીએ છીએ CuSO4 aqueous અને કેવું હોવું જોઈએ? 1 મોલર સાંદ્રતા ધરાવતું, તો જ એને પ્રમાણિત અવસ્થા કહેવાય. યસ. હવે આમાં હું વિદ્યુત ધ્રુવ ડુબાડું છું કોપરનો. આમાં જે વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે એ કઈ ધાતુનો બનેલો છે? કોપર ધાતુનો બનેલો છે. અને એને તાર મારફતે વોલ્ટમીટરથી શાના બંનેને જોડી દઉં છું અહીંયા. યસ, જોડી દીધા. હવે એમ કહેશું કે સર અહીંયા ક્ષાર સેતુ મૂકવાનો. યસ, ક્ષાર સેતુ પણ મૂકી દઈએ આપણે. ચાલો આ વસ્તુ ક્ષાર સેતુ માટે ડિસ્ક્રાઇબ કરું છું. અહીંયા આપણે ક્ષાર સેતુ મૂકી દીધો, એની અંદર વિદ્યુત વિભાજન દ્રાવણ ભરી દીધું. તો આ એક સંપૂર્ણ કોષ બની ગયો. યસ. હવે તમને ખબર નથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં થાય છે, વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં થાય છે. આ તમે જે સેટઅપ ગોઠવ્યો છે ને, અહીંયા સ્વિચ મૂકી દીધી છે. અહીંયા શું કર્યું છે? સ્વિચ મૂકી દીધી છે. તમે સ્વિચ ચાલુ કરશો એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, ઇલેક્ટ્રોનનું વહન થવાનું ચાલુ થશે. બરાબર છે. હવે તમારે ઓબ્ઝર્વ કરવાનું શું, તો કે કોપરની પટ્ટીનું વજન વધે છે કે ઘટે છે ચેક કરો. રિએક્શન શરૂ થઈને રિએક્શન પૂરી થાય પછી એનું વજન કરશો તમે એટલે ખ્યાલ આવી જશે ને કે એનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન થયું છે. ચેક કરી શકીએ છીએ આપણે. તો અહીંયા ઓબ્ઝર્વ કરતા જણાયું કે કોપરની પટ્ટીનું વજન વધ્યું છે. ઓબ્ઝર્વ કરતા જણાયું કે કોપરની પટ્ટીનું વજન વધે છે. વધે છે એટલે કોપરનું શું થાય? તો કે એનું રિડક્શન થતું હોવું જોઈએ તો જ વધે, નહીતર વધે નહીં. એટલે કે કોપર આયનો દ્રાવણમાંથી અહીંયા નિક્ષેપિત થવા જોઈએ તો જ એની પટ્ટીનું વજન વધશે. અને રિડક્શન થાય એને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ અને એની સાઇન કેવી હોય? પ્લસ હોય. તો સામે ઉલટું, અહીંયા હાઇડ્રોજનનું શું થતું હશે? ઓક્સિડેશન. એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ અને એની સાઇન કેવી હશે? માઇનસ હશે. થઈ ગયું? તો કે યસ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં હોય? એનોડથી કેથોડ તરફ. આ તો શીખવ્યું હતું ને મેં કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ એટલે કે હાઇડ્રોજનથી કોપર તરફ. તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં હશે? વિદ્યુત પ્રવાહ હશે કોપરથી હાઇડ્રોજન તરફનો હશે. તો આ વિદ્યુત પ્રવાહ થઈ ગયો. હવે અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહથી વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ છે પણ વોલ્ટેજ આ 0.34 કેવી રીતે આવ્યા આ જણાવો. તો કે આપણે ઈ સેલ ગણવા માટે, જો અવસ્થા પ્રમાણિત છે એટલે ઈ સેલ નહીં કહેવાય, શું કહેવાશે? ઈ નોટ સેલ કહેવાય. તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ ઓફ રાઈટ માઈનસ ઈ નોટ ઓફ લેફ્ટ આવું લખું છું, અથવા કેથોડ માઈનસ એનોડ એમ લખું છે તો પણ લખી શકો. પણ અહીંયા મેં 0 કરી દીધો. શું કામ? કારણ કે અવસ્થા કેવી છે?
પ્રમાણિત. તો જે પોટેન્શિયલ મળશે એને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય, કારણ કે આ 0.34 પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે. પ્રમાણિત પોટેન્શિયલ છે. તો હવે ઈ સેલ આ શું છે? તો કે જે આઉટપુટ વોલ્ટેજ મળે છે એ. તો કે એ તો તમે આ વોલ્ટમીટરના રીડિંગ ઉપરથી જાણી શકશો. તો ઓબ્ઝર્વ કરતા જણાયું કે વોલ્ટમીટરનું રીડિંગ અહીંયા જોવા મળે છે કેટલું? 0.34. કેટલું જોવા મળે? ઓબ્ઝર્વ કરતા. ડાયરેક્ટ હું વેલ્યુ નથી લખતો. તમે પ્રેક્ટિકલ કર્યો, તમે ઓબ્ઝર્વ કરશો, વોલ્ટમીટર ઉપર રીડિંગ તમને શું જોવા મળશે? 0.34. હવે ઈ રાઈટ કોણ છે? જમણી બાજુ કોપર. એની વેલ્યુ મને ખબર નથી, મારે ગણવી છે. તેથી અહીંયા લખું E નોટ ઓફ રાઈટ તો ગણવાનો છે, માઈનસ E નોટ ઓફ લેફ્ટ કોણ છે? હાઇડ્રોજન. એની મેં માની લીધી હતી. કેટલી માની હતી? 0. હાઇડ્રોજનનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બધા જ તાપમાને કેવો માની લીધો? 0. તેથી અહીંયા આની વેલ્યુ 0.0 વોલ્ટ. તેથી E નોટ ઓફ રાઈટ શું લખાય? E નોટ ઓફ રાઈટ is equal to 0.34 વોલ્ટ. અને E નોટ રાઈટ કોણ છે? તો કે કોપર છે. એટલે કોપરની વેલ્યુ 0.34 થઈ ગઈ. તો યસ, લખી દીધું આપણે આ રીતે. ઓકે, હવે અહીંયા રિએક્શન શું થાય છે લખવાનું કે તો પણ તમે લખી શકો ને, કે એનોડ ઉપરની રિએક્શન શું થાય છે? કે એનોડ ઉપર કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે શું થાય? H2 એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ માં કન્વર્ટ થાય. યસ, તો અહીંયા હાફ H2 કરી દઉં. ચાલો 2 H2 રાખવા છે તો અહીંયા 2 H+ ને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2 ઇલેક્ટ્રોન. તો આ રિએક્શન થાય છે એનોડ ઉપર. કેથોડની રિએક્શન શું થશે? તો કે કેથોડની રિએક્શન થશે, જે કોપર છે દ્રાવણમાં Cu+2 સ્વરૂપે છે, એક્વયસ 1 મોલર. તો અહીંયા લખવાનું Cu+2 એક્વયસ. એ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે આ વાળા, અને શામાં કન્વર્ટ થઈ જશે? Cu સોલિડમાં. એટલે કે કોપર આની ઉપર જમા થવા લાગશે અને પટ્ટીનું વજન વધવા લાગશે. ઓવરઓલ રિએક્શન કરો, શું મળશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. Cu+2 એક્વયસ પ્લસ H2 ગેસ. અહીંયા H2 ગેસ સ્વરૂપે હતો ને, અહીંયા એક્વયસ સ્વરૂપે છે. will gives 2H+ એક્વયસ પ્લસ Cu સોલિડ લખી શકાય. તો કે ઓવરઓલ રિએક્શન લખી દીધી આની. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો પણ કરી શકીએ ને, કે ડાબી બાજુ કોણ છે? હાઇડ્રોજન. તો એનું સાંકેતિક નિરૂપણ શું લખાય? પ્લેટિનમ સોલિડ H2 ગેસ H+ એક્વયસ. ડબલ ઊભી લાઈન જે ક્ષાર સેતુ દર્શાવે છે. પછી શું કરવાનું છે? કોપરનું લખવાનું, કે કોપર હતો કયા સ્વરૂપે? કોપર +2 સ્વરૂપે. તો કોપર +2 એક્વયસ પ્લસ જાય છે શેમાં? કોપર સોલિડમાં. પ્લસ નહીં, સિંગલ ઊભી લાઈન Cu સોલિડ. તો આ સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો આના ઉપરથી આપણે સાંકેતિક નિરૂપણ કરી શકીએ, અથવા તો સાંકેતિક નિરૂપણ પરથી રિએક્શન લખી શકીએ. તો પ્રમાણિત અર્ધકોષનું પોટેન્શિયલ કોપર માટે નક્કી કરી લીધું. બરાબર છે. આ રિએક્શનમાં મેં તમને સમજાવ્યું કેવી રીતના 0.34 વોલ્ટ આવ્યું. હજી એક વસ્તુ સમજાવી દઉં ઝિંક માટે, કે ઝિંક માટે કેવી રીતે -0.76 આવે છે. એ પણ વસ્તુ જોઈ લઈએ. ચાલો હવે અહીંયા થોડોક આપણે ફેરફાર કરી દઈએ. શું? તો કે આ 1 મોલર CuSO4 નું દ્રાવણ નથી, ZnSO4 નું દ્રાવણ છે. આ Cu ની પટ્ટી નથી, કોની છે? ઝિંકની પટ્ટી છે. બરાબર. આ બધી વસ્તુ જે મેં લખી હતી કોપર માટે રફ કરી દઉં છું, કારણ કે કોપર માટે જે વેલ્યુ હતી એ જ વેલ્યુ ઝિંક માટે હોય એવું જરૂરી છે નહીં. ઓકે, ચાલો હવે આ રિએક્શન નું પણ કામ નથી આપણે. અને કોપરની વેલ્યુ નું પણ કઈ કામ છે નહીં. તો આપણને ઝિંકની વેલ્યુ ખબર છે, કેટલી હતી? -0.76 વોલ્ટ. તો આ કેવી રીતે આવી? બધી જ ધાતુની આ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી, અમુકની યાદ રાખશો ચાલશે. પણ આવી કેવી રીતે? આપણા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો આવે છે કેવી રીતે, કે હવે હું અહીંયા દ્રાવણ ભરી દઉં છું ZnSO4 નું, અને આ જે સળિયો છે એ કોનો છે? ઝિંક સોલિડનો સળિયો છે.
સ્વિચ બંધ છે, રિએક્શન ચાલુ નથી થઈ, સ્વિચ ઓન કરો, વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, રિએક્શન થવાની ચાલુ થશે અને લાસ્ટમાં ચેક કરો જ્યારે રિએક્શન પૂરી થઈ જાય ત્યારે ઝીંકની પટ્ટીનું વજન વધે છે કે ઘટે છે. તો ચેક કરતા મને જણાયું કે ઝીંકની પટ્ટીનું વજન ઘટવા લાગ્યું. શું થવા લાગ્યું? ઘટવા લાગ્યું. એટલે કે Zn ના આયનો ક્યાં આવતા હશે? દ્રાવણમાં આવતા હશે. દ્રાવણમાં આવશે એટલે ઝીંકનું શું થશે? ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થાય એની સાઇન કેવી હશે? માઈનસ, અને આપણે એને એનોડ કહીએ છીએ. તો આનું ઓક્સિડેશન, તો આનું શું થશે? રિડક્શન. એની સાઇન પોઝિટિવ હશે અને આને શું કહેવાશે? કેથોડ કહેવાશે. તો આપણે જાણીએ છીએ એમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં હોય? એનોડ થી કેથોડ. વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં હોય? કેથોડ થી એનોડ. ખરેખર તો જેનું ઓક્સિડેશન થાય ને એને ડાબી બાજુ લખાય અને જેનું રિડક્શન થાય એને જમણી બાજુ. પણ અહીંયા આકૃતિ દોરેલી હતી એટલે મેં એમને એમ રહેવા દીધી, આમાં કોઈ ફેરફાર કર્યો. પણ તમે સપોઝ આકૃતિ દોરો છો તો આને ડાબી બાજુ લખવાનું અને જમણી બાજુ જેનું ઓક્સિડેશન થાય જમણી બાજુ, સોરી ડાબી બાજુ, અને જેનું રિડક્શન થાય એને જમણી બાજુ. તો અહીંયાથી મને ખ્યાલ આવી ગયો કે ઝીંકનું ઓક્સિડેશન થાય છે, પછી હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. તો અહીંયા જે મને વોલ્ટમીટર ઉપર રીડિંગ મળે છે એ પણ મેજર કરી શકું. તો એ રીડિંગ મેજર કરતા મને જોવા મળ્યું કે એની વેલ્યુ છે 0.76 વોલ્ટ. વોલ્ટમીટરનું રીડિંગ મેં અહીંયા ચેક કર્યું અને ચેક કરીને મને ખબર પડી કે આટલું છે. હવે ઈ રાઈટ કોણ છે? તો કે ઈ રાઈટ તો આકૃતિમાં જોવામાં આ લાગે છે, પણ ખરેખર તો આ કહેવાય ને, કારણ કે અહીંયા વ્યાખ્યા આપણી ખરેખર શું છે? ઈ કેથોડ માઈનસ ઈ એનોડ, આવું જ છે ને? યસ. ઈ કેથોડની વેલ્યુમાંથી એનોડની વેલ્યુ આપણે શું કરવાની છે? માઈનસ કરવાની છે. ચાલો, કેથોડ કોણ છે? તો કે ભાઈ કેથોડ છે હાઇડ્રોજન. એની વેલ્યુ કેટલી છે? બધા જ તાપમાને 0.0 વોલ્ટ આપણે માની લીધી છે. માઈનસ ઈ નોટ ઓફ એનોડ, તો ઝીંક તો ગણવો છે ને, તેથી ઈ નોટ ઓફ એનોડ એમને લખી દો. જો પેલું રાઈટ લેફ્ટ વાળું કરીને ના મૂકતા, રાઈટ લેફ્ટ વાળું બરાબર જ છે, 100% સાચું છે, પણ મેં આકૃતિ ઉલટી ડ્રો કરી છે. આકૃતિમાં આને અહીંયા મૂકવાનું ને આને અહીંયા મૂકવાનું, તો રાઈટ લેફ્ટ વાળામાં એકદમ બંધ બેસી જશે, કન્ફ્યુઝ ના થતા એ વસ્તુમાં. ચાલો, હવે ઈ નોટ ઓફ એનોડ અહીંયા 0 વેલ્યુ છે, તેથી માઈનસ ઈ નોટ ઓફ એનોડ બરાબર 0.76 વોલ્ટ થવાનું. માઈનસ બંને બાજુ માઈનસ વડે મલ્ટીપ્લાય કરો અથવા માઈનસ ની પહેલી બાજુ મોકલો એમ કહેવાય. તો ઈ નોટ ઓફ એનોડ બરાબર માઈનસ 0.76 વોલ્ટ લખાય? તો કે યસ, લખાય. માઈનસ 0.76 વોલ્ટ. હવે ઈ નોટ એનોડ કોના માટે છે? તો કે ઝીંક માટે છે. તો ઝીંકની વેલ્યુ જો મેં તમને લખીને આપી દીધી હતી, માઈનસ 0.76 આવી ગઈ. તો કે યસ. અહીંયા રિએક્શન શું થાય છે? તો કે એનોડની રિએક્શન શું થશે? તો કે એનોડ છે ઝીંક, તો ઝીંક સોલિડ સ્વરૂપમાંથી ઓક્સિડેશન પામે છે Zn+2 aqueous માં. પ્લસ કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 2. કેથોડની રિએક્શન શું થાય છે? તો કે કેથોડ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન કયા સ્વરૂપે હતો? તો કે H+ સ્વરૂપ aqueous માંથી જો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો એ H2 માં કન્વર્ટ થશે, તો અહીંયા 2 હાઇડ્રોજન જોશે અને અહીંયા ગેસમાં કન્વર્ટ થઈ ગયું. ઓવરઓલ રિએક્શન 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો Zn solid plus 2H plus aqueous will give Zn+2 aqueous plus H2 gas 1 bar. પ્રમાણિત અવસ્થા છે અહીંયા 1 મોલર છે, 1 બાર છે, 1 મોલર છે, એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો કરી શકીએ. સાંકેતિક નિરૂપણ આનું શું થશે? તો કે ભાઈ પહેલા એનોડ લખવાનો, ડાબી બાજુ કોણ છે? ઝીંક. તો કે ઝીંક સોલિડ માંથી જાય છે Zn+2 માં, તેથી લખવાનું ઝીંક સોલિડ ઊભી લાયન Zn+2 aqueous. ડબલ ઊભી લાયન જે ક્ષાર સેતુ દર્શાવે છે. પછી કોણ છે? હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજન પ્લસ માંથી શામાં જાય છે? H2 માં, તેથી પહેલા લખો H+ aqueous 2, એનો તત્વયોગ મિતિ ગુણાંક લખવાની જરૂર નથી. સિંગલ ઊભી લાઈન શામાં જાય છે? H2 ગેસમાં, અને શાના ઉપર આને આપણે મૂકેલો છે? પ્લેટિનમ ઉપર, એટલે પ્લેટિનમ સોલિડ.
જો એનોડ તરીકે હોય તો અહીંથી લખવાનું શરૂ કરવાનું Pt H2 ગેસ H+, કેથોડ તરીકે છે તો H+ H2 ગેસ Pt આવી રીતના લખવાનું, કારણ કે H+ કન્વર્ટ H2 માં થાય છે ને, H+ કન્વર્ટ H2 માં થાય છે એટલે આવી રીતના લખવાનું. તો સાંકેતિક નિરૂપણ થઈ ગયું, બરાબર છે. તો કોઈ પણ અર્ધકોષનો જો પોટેન્શિયલ મારે મેઝર કરવો છે તો હું એને કોની સાથે જોડી દઈશ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે. પછી ઇક્વેશનમાં વેલ્યુ મૂકીશ, મીટરનું રીડિંગ ચેક કરીશ એટલે વેલ્યુ મળશે, એના ઉપરથી આખી સિરીઝ બની. એ સિરીઝને આપણે EMF સિરીઝ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ તરીકે ઓળખીએ છીએ. એ સિરીઝ પણ તમને હું આખી સમજાવીશ, કેવી રીતના એની વેલ્યુ બધાની આપી છે, એમાંથી આપણે શું સમજી શકીએ છીએ. જો કોઈ પણ બેની વેલ્યુ આપી હોય તો રિએક્શન થશે કે નહીં થાય, બધી વસ્તુ. હવે અહીંયા માઇનસ વેલ્યુ મળી કોના માટે, ઝીંક માટે. કોપર માટે મળી હતી 0.34, પ્લસ વેલ્યુ હતી. તો એ પ્લસ વેલ્યુ શું દર્શાવે છે અને માઇનસ વેલ્યુ શું દર્શાવે છે. કોપરની વેલ્યુ હતી પ્લસ 0.34 વોલ્ટ અને ઝીંકની વેલ્યુ છે માઇનસ 0.76 વોલ્ટ. તો આ પ્લસ વેલ્યુ એમ દર્શાવે છે, અને મેં હાઇડ્રોજનની માની હતી, કેટલી માની હતી 0.0 વોલ્ટ. તેથી કોપરની 0 કરતા વધુ અને ઝીંકની 0 કરતા ઓછી. તો આ જે વેલ્યુ છે આને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પણ કહેવાય, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પણ તરીકે ઓળખાય. તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનો મતલબ એવો થાય કે કોપરનું રિડક્શન થાય છે હાઇડ્રોજનની સાપેક્ષમાં અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. કારણ કે આને રિડક્શનની વેલ્યુ ઓછી છે, પોટેન્શિયલની વેલ્યુ, આની રિડક્શન પોટેન્શિયલ વધુ એટલે આનું રિડક્શન, આની ઓછી એટલે આનું ઓક્સિડેશન. હવે હાઇડ્રોજનને ઝીંકને સરખાવો તો હાઇડ્રોજનની વધુ તો હાઇડ્રોજનનું રિડક્શન થશે અને ઝીંકનું ઓક્સિડેશન થશે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એનું રિડક્શન, સામેવાળાનું ઓક્સિડેશન થશે. તો આ વેલ્યુ ઉપરથી એ સમજાય. તો પણ આપણે જ્યારે EMF સિરીઝ ભણીશું ત્યારે વધુ ડિટેલમાં સમજાવીશ. આ વેલ્યુ ઉપરથી આપણે ભણવાનું આવશે. તો આજનો આપણો ટોપિક હતો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત પોટેન્શિયલ, જેને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ, પૂરો.